આણંદ વિધાનસભાની મોગરી વિસ્તારમાં આજે નવી પાણીની ટાંકીના નિર્માણ માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। મોગરી વિસ્તારમાં સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટેનું આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય સ્થાનિક નાગરિકોમાં ખુશાલીના ભાવ પેદા કરે છે। આ ટાંકીના નિર્માણ માટે સરકાર દ્વારા અંદાજે 1,40,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આજરોજ સવારે 11 કલાકે વેરાઈ માતા મંદિરની સામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાજનો, મહાનગરપાલિકાના અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોગરી વિસ્તારમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીની સુવિધામાં મજબૂતી લાવવી અગત્યની બની હતી। નવી ટાંકીના નિર્માણથી આવનારા સમયમાં પાણી પુરવઠો વધુ સુચારુ અને વિશાળ ક્ષમતાવાળો બનશે। સ્થાનિક લોકો દ્વારા આ વિકાસ કાર્યનું હર્ષપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત સાથે મોગરીના પાણી પ્રોજેક્ટને ગતિ મળતા આવનારા સમયમાં નાગરિકોને તેનો સીધો લાભ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના પથે આગળ વધી રહ્યું છે। આણંદ વિધાનસભામાં સતત વિકાસના કાર્યો થતા રહે છે। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આજે અમારું આ મોગરી ગામ જ્યારે ભળ્યું છે ત્યારે મોગરી ગામમાં પ્રજાકીય સુવિધાઓ વધે એ હેતુસર આજે 8 લાખ લીટર પાણીની ટાંકી 20 મીટરની હાઇટ અને 140 લાખના માતબર ખર્ચે આ નવી પાણીની ટાંકીનું અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે। સાથે જીટોડિયા ગામ અને મોગરી ગામનું વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કે જે મોગરી પાસેથી જે કાસ પસાર થાય છે તેમાં જીટોડિયા તળાવનું ઓવરફ્લો થયેલું પાણી અને મોગરી ગામમાં વરસાદમાં જ્યારે પાણી ભરાય એ સંજોગોમાં પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય તે માટે 104 લાખના ખર્ચે એ સ્ટ્રોમ વોટર લાઇનનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે। ગામના નાના અમારા કાર્યકરોની માગણીના આધારે ધારાસભ્ય ફંડમાંથી પણ લગભગ 10 લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારે મોગરી ગામના સૌ પ્રજાજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું તથા ભવિષ્યમાં આવા ને આવા કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરતી રહેશે એવી અમે ખાતરી પણ આપીએ છીએ। આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો નિર્વાણ દિન છે, તે નિમિત્તે હું શ્રદ્ધાંજલિ તેમને પાઠવું છું અને તેઓના બતાવેલા એકાત્મવાદના રસ્તે આપણે સૌ ચાલીએ તેવી પ્રાર્થના પણ કરું છું।